પરંતુ મારી પાછળ આ મારા જ યાદવો, મારા સંતાનો કરોડોની સંખ્યામાં છે, જે રૂપવાળા છે, ધનવાળા છે, બળવાળા છે. એ હું આવ્યો છું અધર્મ સ્થાપવા, પણ મારી પાછળ હું ધર્મ સ્થાપવા આવ્યો છું, એ અધર્મ કરશે. ભગવાનની ચિંતા છે કે આ બધા અધર્મ કરશે, મને બધા આંગળી ચીંધશે કે દેખો દેખો આ ભગવાનના સંતાનો અધર્મ કરે છે. એટલે ભગવાને વિચાર કર્યો કે આવ્યો છું જમાતને લઈને, અને જમાતને લઈને જતો રહું. મહાપુરુષ એકલો ન આવે ભાઈ, એની પૂરી જમાત એની ભેગી હોય. જે કઈ 1000, 2000, 5000, 25000, લાખ લોકો જે હોય ને એની જમાતના સભ્યો, એ જ્યાં જાય ને ભેગા જ હોય, ગમે એટલા જન્મ લે. ભગવાન કહે છે કે હું જમાત લઈને આવ્યો છું, જમાતને લઈને જતો રહું. ભગવાને સંકલ્પ કર્યો કે મારી પેલા મારા બધા યાદવોએ અહીંથી વિદાય લેવી જોઈએ. આ હરિનો સંકલ્પ છે. આમાં લખે છે એવં વ્યવસિતો રાજન સત્ય સંકલ્પ ઈશ્વર. ભગવાન સત્ય સંકલ્પ છે. શાપ વ્યાજેન વિપ્રાણ સંજહરે સ્વકુલમ વિભુ. संजहरे स्वकुलम, अपने ही कुल का विनाश करने का प्रभु ने सोच लिया. अपने ही कुल का. આપણે આવું વિચારી શકીએ? આપણે તો મોહમાંથી છૂટતા નથી. હાય મારા છોકરાઓનું શું થશે, હાય મારા પરિવારનું શું થશે. अपने ही कुल का विनाश. देखो भगवान धर्म के लिए आए हैं, અને અધર્મ કરનારા એના છોકરાઓને ભગવાન સહન કરવાના નથી કે તમે અધર્મ કરશો તો આ સંસાર છોડીને ચાલ્યા જાઓ. તમારા અધર્મને કારણે આ જગત બગડવું ન જોઈએ. ભગવાન સત્ય સંકલ્પ છે એટલે એમણે આ નિર્ણય કર્યો છે. ભગવાને વિચાર્યું કે ભાઈ આ બધાને મારે મટાડવા કેમ, નાશ કેમ કરવો? તો ભગવાન છે ને ભાઈ, ભગવાન જ બધું બનાવે છે, ભગવાન જ બધું ટકાવે છે, અને ભગવાન જ બધું વિનાશ કરે છે. પ્રભુ 3 કાર્યો કરે છે ને. જ્યારે ભગવાન જ્યારે બનાવે ને ત્યારે પિતા સમાન વાત્સલ્ય પ્રેમ આપે છે. ભગવાન જ્યારે બધું પાળે ને ત્યારે માં બની જાય છે, અને છેલ્લે વિનાશ કરે ને ત્યારે આપણો કાળ બની જાય છે. કાળ જેવો વ્યવહાર આપણી સાથે કરે છે તો ભગવાન આપણું કાળ બની જાય છે. આ 3 કાર્યો ભગવાન કરે છે. એટલે ભગવાને વિચાર્યું કે આમાં બ્રાહ્મણોને નિમિત્ત બનાવવું, એટલે બધા બ્રાહ્મણોને યાદ કર્યા. બધા આવ્યા. વિશ્વામિત્ર, કણવ, અસિત, દુર્વાસા, ભૃગુ, અંગીરા, કશ્યપ, આ બધા ઋષિઓ પધાર્યા. પિનારક ક્ષેત્રમાં પધાર્યા. દ્વારિકાની નજીકમાં પિનારક છે, ત્યાં પધાર્યા. ત્યાં સાધના, ભજન, પૂજનની બધી વ્યવસ્થા ભગવાન રાખી છે. એવામાં ભગવાનના બાળકો રમે છે આજુબાજુમાં. સાંબ નામનો એક યાદવ હતો, અને આ બધા બગડેલા છોકરા હતા. બહુ ધનવાન પિતા થઈ જાય ને તો છોકરા બગડે. ધન હતું, રૂપ હતું, સંપદા હતી, અને આવા બગડેલા છોકરાઓ અમુક હતા. એણે કીધું, વિચાર્યું કે ભાઈ આપણે આની કસોટી કરી આ બ્રાહ્મણોની. એટલે સાંબ યાદવને ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવ્યો, ખોટો વેશ પહેરાવ્યો. ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવીને આગળ ચલાવીને બાપજીને પૂછ્યું બધા ઋષિઓને કે મહારાજજી, આ અમારી ગર્ભવતી સ્ત્રી છે, અમારે જાણવાની જિજ્ઞાસા છે કે શું જણશે, દીકરી કે દીકરો? હવે આવું તો કંઈ પૂછાય નહીં સંતોને. વિવેક નથી. વિવેક આપણામાં જોઈએ ને, ભાઈ શું પૂછવું શું ન પૂછવું ને, આવો વિવેક આપણને હોવો જોઈએ. પણ ઉચ્છંખલ બની ગયા છે આ બધા, ઉદંડ થઈ ગયા છે. એટલે પૂછે છે, મહારાજ અમે આપણે જનયિષ્યતિ પ્રશિષ્યંતિ પુત્ર કામા કિંસ્વિત સંગ જનયિષ્યતિ. એમને ઉતાવળ છે કે એ પુત્રની કામના બહુ છે, મારે દીકરો થાય, મારે દીકરો થાય. જરાક જણાવો ને કે શું જણશે? હાવ ખોટા, બિલકુલ ખોટા. ખોટો ગર્ભવતી. એને જાણવું હતું કે આ બ્રાહ્મણો કેટલા ભવિષ્ય વેદતા છે, એ જાણે છે કે નહીં ભવિષ્ય, એ જાણવું હતું. એની કસોટી કરવી હતી. બ્રાહ્મણોને કોપ થયો કે કસોટી કરવા આવ્યા છે. એટલામાં લખે છે, એવમ પ્રલબ્ધા મુનિયસ્તાનુચુ કુપિતા નૃપ. હે રાજન, મુનિવરો કુપિત થયા અને બોલી ઉઠ્યા, જનયષ્યતિ વો મંદા મુસલમ કુલનાશનમ. હે મંદ, આ તમારી સ્ત્રી નહીં પુત્ર જણે નહીં પુત્રી, તમારા કુળનો નાશ કરનારા મૂષળને જન્મ આપશે. જનયષ્યતિ વો મંદા મૂષલમ કુલનાશનમ. તમારા કુળનો નાશ કરનારા મૂષળને જન્મ આપશે. શબ્દો બ્રાહ્મણના મુખમાંથી નીકળી ગયા. પછી ખોટી બનાવટી ઉદર સ્થિતિ ખોલવામાં આવી તો
તો એમાંથી લોઢાનું લોહનું મૂસળ બહાર આવ્યું અને હવે આ બધા ગભરાઈ ગયા. અરે આ તો સાચી વાત થઈ ગઈ, અબ ક્યાં કરે. પણ બુદ્ધિમાન માણસ હોય ને, પોતાને બુદ્ધિમાન માનતો હોય ને, કોશિશ કરે કે આમાંથી બચીએ કઈ રીતે. એટલે એક ગરડા યાદવને મળે છે. ભગવાનને ખબર ન પડવા દીધી, ભગવાનને બધી ખબર જ છે, પણ એને જણાવ્યું નહીં. આહુક નામના એક યાદવ હતા, એને મળે છે. એટલે એને ઉપાય બતાવ્યો કે મધ્ય સમુદ્રમાં જઈ અને એને ઘસી નાખો, મૂષણને ઘસી નાખો. એ તમારું શું બગાડવાનું છે, ઘસી નાખો. ઘસવાનું કહ્યું. ઘસતા ઘસતા છેલ્લે લોખંડનો એક ભાગ બચ્યો, એ ઘસાયો નહીં, સમુદ્રમાં ફેંકી દીધો. હવે ઘસતા ઘસતા જેનું ચૂર્ણ નીકળ્યું, ચૂર્ણ એ બધું તરતું તરતું સમુદ્રને કાંઠે આવ્યું. સમુદ્રને કિનારે આ ચૂર્ણ બેસી ગયું નીચે, અને એમાંથી ઘાસ ઉત્પન્ન થયું. આમાં લખે છે ઉહ્યમાનાની વેલાયામ લગ્ના ન્યાસન કિલ એરકા. એનું નામ છે એરકા નામનું ઘાસ. આ ઘાસ એવું હતું કે એના પાંદડા તલવારની ધાર જેવા હોય. તલવારની જરૂર નહીં પણ ભવિષ્યમાં યાદવોને વ્યવસ્થા થઈ ગઈ. એ રીતે મૂષળ બધાનો નાશ કરવાનું છે કે જ્યારે અસ્ત્ર શસ્ત્રો ખૂટી પડશે એ વખતે આ જ પર્ણને તોડી તોડી અને યાદવો એકબીજાના માથા વાળશે અને આ રીતે એ પાનનો ઉપયોગ કરશે. તો એમાંથી આ વનસ્પતિ પ્રગટ થઈ અને જે ભાગ બાકી રહેલો હતો, શેષ ભાગ, એને માછલું ગળી ગયું. આ માછલું પારાધીના જાળમાં આવ્યું. એના ઉદરને ચીરતા એમાંથી આ લોખંડનો ભાગ બહાર આવ્યો. પારાધીને થયું કે આ તો શિકાર કરવા જેવું છે, બાણ ઉપર લગાડી દીધું. ધારદાર નોક હતી, એકદમ બાણ ઉપર લગાડી અને આ બાણ મારા ભગવાનને વાગવાનું છે. ભગવાને પોતે પોતાની તૈયારી કરી લીધી. આ બુલેટ મારા હરિને વાગવાની છે. જ્યારે પારાધી આ જ બાણ છોડશે ત્યારે ભગવાનને વીંધી નાખશે. કહેવાનો ભાવ કે પરમાત્મા તો યદુકુળના પૂર્વજ છે, મૂળ છે, એને માટેની આ બાણની વ્યવસ્થા. દેખો, વ્યક્તિએ પોતાના મરવાની વ્યવસ્થા કરવી જોઈએ. મારું મૃત્યુ આવે એ પહેલા મારે તૈયાર રહેવું જોઈએ. ભગવાન શીખવાડે છે કે મૃત્યુ તો મંગલમય છે. શરીરનો સ્વભાવ છે મરવું, એ તો મરવાનું જ છે. ક્યારે મરવું એ આપણા હાથની વાત નથી, પણ કેવી રીતે મરવું એ આપણા હાથની વાત છે. મરેંગે જરૂર, કબ મરેંગે પતા નહીં, લેકિન कैसे મરે वो हमारे हाथ की बात है. આમાં લખે છે કે ભગવાનને બધી ખબર પડી ગઈ, શ્રાપ થઈ ચૂક્યો છે, ભગવાન બધું જાણે છે. ભગવાન જ્ઞાત સર્વાર્થ, ભગવાન જ્ઞાત, પ્રભુ सब जान चुके हैं. ईश्वर है, ईश्वरोपी तद अन्यथा. ઈશ્વરોપી, ઈશ્વર છે, શ્રાપને મિથ્યા કરી શકે છે. આપણે નથી કહેતા કે ભાઈ અમારા જીવનમાં સંકટ આવ્યું છે, જરાક મટાડી દો ને બાપજી. કોઈને શરણે જઈએ, કોઈ સિદ્ધ પુરુષ હોય એના શરણે, કોઈ બ્રાહ્મણને શરણે કે આ કંઈક મટાડી દો ને. અરે ભાઈ, એ ન મટે, તમારે ભોગવવું પડે. એ તમારું કર્મનું ફળ છે. તો ભગવાન અન્યથા ન કરે. આમાં લખે છે કે શ્રાપને અન્યથા ન કરી શક્યા, એને મિથ્યા ન કર્યો ભગવાને. શ્રાપ રહેવા દીધો કે આ જરૂરી વસ્તુ છે અને ભગવાનની ઈચ્છાથી બધાને શ્રાપ થયો છે. હા, મટાડી શકે એમ છે, શ્રાપને મિથ્યા કરી શકે ભગવાન ધારે તો, લેકિન કરતું ને છત એને શ્રાપને મિથ્યા ન કર્યો, વિપ્ર શાપને. અને કાલ રૂપવન્મ મોદત, બધાની વચ્ચે કાળ રૂપથી રહેવા લાગ્યા. अब भगवान सबके काल बनकर रहते हैं. देखो, प्रभु ही सबके काल है. આપણને મારે છે કોણ ભાઈ? ભગવાન જ મારે છે. આપણને જન્મ કોણ આપે છે? એ જ આપે છે. પાળે પોષે છે કોણ? એ જ. ત્રણેય કાર્યો ભગવાન કરે છે. જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે એ જ ભગવાન કાળના કાળ બનીને આવે છે. ભગવાન કાળના કાળ છે, પ્રભુ કાલાત્મા છે. આમાં લખે છે કાલ રૂપવન્મ મોદત, काल रूपी अनव मोदत, यानी आनंद पूर्वक भगवान काल रूप में रहने लगे, आनंद से रहने लगे. કારણ કે આ તો પ્રવાહ છે ભાઈ, આ સંસારિક પ્રવાહ છે. આપણી જેવા કેટલાય ગયા અને આપણી પાછળ આવનારા કેટલાય લાઈનમાં ઊભા છે. इतने ही पीछे खड़े हैं हमारे पीछे, हम आगे जाएंगे, पीछे आते रहेंगे. बस ફરી ફરતા 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 પાછા ચક્કર પૂરું થાય, ફરી પાછા આપણે આવવાના છીએ. આ ચક્કરડું છે ને મેરે ભાઈ બહેન, અનાદિ કાળથી એમને ચાલતું રહેલું છે. સુખદેવજી વર્ણન કરે છે કે ભગવાને વિચાર્યું કે હવે મારા બાપુજીને જ્ઞાન આપવું છે, એટલે મારે એના ઋણમાંથી છૂટવું પડે. છોકરાએ એના પિતાને જ્ઞાન મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ.
એના અંતિમ જીવનમાં એ સાવધાન રહે, ભજનમાં એને રસ પડે, ભગવાનના ચરણોમાં પ્રેમ જાગે. એ મનુષ્યનું કર્તવ્ય છે. મનુષ્યનું કર્તવ્ય છે કે ભગવત પ્રાપ્તિ કરવી, ભજન કરવું. અને બાપુજીને ભજન કરતા શીખવાડવું પડે છે. ઘણી વાર આપણે છોકરાવે એની વ્યવસ્થા, એને સત્સંગ મળવો જોઈએ. એટલે ભગવાને વિચાર્યું કે વસુદેવને માટે હું આ વ્યવસ્થા કરું. એ મારા પિતા છે, પોતે જ્ઞાન ન આપી શકે કારણ કે દીકરો છે, પોતે દીકરો બાપને જ્ઞાન ન આપી શકે. એટલે નારદજીને વસુદેવ પાસે મોકલ્યા. દેખો, અહીંથી બહુ સુંદર ચર્ચાનો એકાદશ સ્કંદમાં આરંભ થાય છે. આ એકાદશ સ્કંદ એ ભાગવતનો જ્ઞાન ભાગ છે. તમે જેમ કોઈ વાર્તા લખો, મુદ્દાઓ તમને આપ્યા હોય, પછી વાર્તા લખો એમ કહે, વાર્તા લખો પછી કે શીર્ષક લખો, એ વાર્તાનું શીર્ષક લખો તમારી બુદ્ધિ અનુસાર, પછી નીચે લખે બોધ લખો. વાર્તાનો બોધ તમે શું લીધો, બોધ લખો ને તમારી સમજણ પ્રમાણે. એમ આ આખું ભાગવત છે એનો આમાં બોધ આપ્યો છે. બોધ છેલ્લે હોય હંમેશા. અને બોધની વાતો છે ને, જ્ઞાનની વાતો તમને છેલ્લે શું કામ કહેવામાં આવે? તમને યાદ રહે એટલા માટે. પણ કઠિનાઈ ક્યાં હોય? ભાગવત કથા સંસારી લોકો બેસાડે ને, છેલ્લે દિવસે જ વ્યવહાર વધી પડે, છેલ્લે દિવસે સમય ઓછો હોય, છેલ્લે દિવસે જ અનેક મહેમાનો આવે, છેલ્લે દિવસે આવો ને આવજોમાં સમય વીતી જાય. છેલ્લા દિવસની જ કથા મહત્વની છે અને એ જ યજમાનને સાંભળવા ન મળે. આ કઠણાઈ છે. અને મોટે ભાગે વક્તાઓ આ કથા કહેતા નથી. કોઈ સુદામા ચરિત્રથી કથા પૂરી કરી દે. બાકી આ એકાદશ સ્કંદના 31 અધ્યાય છે. આમાં નવયોગેશ્વરોની કથા આવશે. આમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવનો સંવાદ છે. 7મા અધ્યાયથી લઈને 31મા અધ્યાય સુધી એને અવધૂત ગીતા કહેવાય છે. આ જ સાચી કથા છે. એ કથા શ્રવણ કરો ને ભાઈ, તો તમને ભાગવતનો મહિમા સમજાય છે. ભલે તમે પૂરેપૂરો ન્યાય ન આપી શકો, પણ તમારે એના સારને તો સમજવો જ જોઈએ. તો એકાદશ સ્કંદ આપણને મુક્તિ તરફ લઈ જાય છે. આ મુક્તિ લીલા છે ભગવાનની. તો અહીં વસુદેવ પાસે નારદજી પધાર્યા, ચરણો ધોયા, ચરણોમાં બેઠા છે. વસુદેવજી પૂછે છે, બાપજી આજે હું ભાગ્યવાન છું, આપ મારી આંગણે પધાર્યા. હે બ્રહ્મન, હું આપને પૂછું છું કે મને એવો ભાગવત ધર્મ સમજાવો કે જે સાંભળ્યા પછી મારો ભય મટી જાય, હું અભય થઈ જાઉં. બ્રહ્મસ્તતામે પૃચ્છામો ધર્માન ભાગવતામ સ્તવ યાં શ્રુત્વા શ્રદ્ધ્યા મૃત્યુ મુચ્યતે સર્વતો ભયાત. મુચ્યતે સર્વતો, મુચ્યતે એટલે હું છૂટી જાઉં, સર્વતો ભયાત દરેક પ્રકારના ભયમાંથી છૂટી જાઉં, હું અભય થઈ જાઉં, મને કોઈ જાતનો ભય ન થાય. પ્રભુ આવી કથા સંભળાવો. એટલે વસુદેવજીને નારદજીએ કીધું, બહુ સુંદર પ્રશ્ન કર્યો મહારાજ તમે, પણ હું તમને એક સંવાદ કહું છું. નવયોગેશ્વરો થયા. કોણ? 9 ભાઈ હતા. કોના દીકરા? મનુ મહારાજના દીકરા થયા પ્રિવત, પ્રિવતના દીકરા થયા આગનિદ્ર, એના થયા નાભી, નાભીના થયા વૃષભદેવજી, વૃષભદેવજીના 100 પુત્રો, મોટા ભરતજી, 81 કર્મકાંડી બ્રાહ્મણો થયા, 81 નવયોગેશ્વરો થયા વૃષભદેવજીના પુત્રો છે. આ 9 ભાઈઓ મહાન તેજસ્વી છે. આ 9 ભાઈઓ છે ને એ જ અવતાર લઈને આવ્યા આ ભૂતળ ઉપર કલિકાલમાં. એનું નામ પડ્યું નવનાથ. આ નવનાથ જે કહેવાય ને, નવનાથ એ આ નવયોગેશ્વરો છે. આ 9 ભાઈ કલિયુગમાં કોઈ મત્સ્યેન્દ્રનાથ બનીને આવ્યો, કોઈ ભર્તુહરિનાથ બનીને આવ્યો, કોઈ જાલંધરનાથ. હું છેલ્લે કહીશ તમને, જાલંધરનાથનો અવતાર લઈને આવ્યા. આ નાથ પરંપરા શંકરજીએ શરૂ કરી છે. આ 9 ભાઈઓ નવયોગેશ્વર નવનાથનો અવતાર લઈને આવ્યા. એ વૈષ્ણવ ધર્મનો પ્રચાર કરનારા છે. રાધા કૃષ્ણ તત્વની ઉપાસના એને બતાવી છે. તો એ 9 ભાઈઓ વિદેહની સભામાં પધાર્યા. વિદેહ જનક, જનકજીએ એમને પૂજા કરી અને પછી જે પ્રશ્નો કર્યા, 9 પ્રશ્નો, આ 9 ભાઈઓ એને જે જવાબ આપ્યા એને ધ્યાનથી સાંભળો. આ કથાને શ્રવણ કરે તો એને અવશ્ય ભાગવત પ્રાપ્તિ થાય છે. એવી આ કથા છે. વિદેહ પૂછે છે, આપ તો ભગવાનના પાર્ષદ છો હે 9 ભાઈઓ, નવયોગેશ્વરો. આ શરીર બહુ દુર્લભ છે, એક ક્ષણમાં મટી જાય એવું છે, પણ ભગવાનની પ્રાપ્તિ કરવા માટે દુર્લભમાં દુર્લભ માનવ શરીર છે. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન.
दुर्लभ है, लेकिन भगवान का दर्शन करना है तो यही शरीर चाहिए। अगर आप प्रभु को पाना चाहते हैं तो पशु योनि में भगवान नहीं मिलते। इसलिए आप आए हैं मेरे आंगन में, मेरे मन में प्रश्न है, प्रभु मुझे जवाब दीजिए, परम कल्याण का मार्ग मुझे बता दीजिए। प्रभु मुझे कहिए कि आत्यंतिक सुख कैसे मिले। अतः आत्यंतिकम क्षेमम पृच्छामो भवतो नगः। हे अनग, हे निष्पाप, એવું ક્ષેમ અમારું થઈ જાય કે પછી કોઈ દી અક્ષેમ ન થાય। તમે જો આપણા જીવનમાં તો સુખ દુઃખ જ આવ્યા કરે। થોડાક વર્ષ સુખી હો, પછી પાછળના જીવનમાં માણસને દુઃખ આવે। સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ એ આવ્યા જ કરે। અને સુખી હો ત્યારે એમ નહીં માનતા કે દુઃખ નહીં આવે, હો, પાછળ ઊભું જ છે। સુખીની પાછળ દુઃખ ઊભું જ છે। એટલે સુખના સમયમાં દુઃખ વેઠવાનો અભ્યાસ કરવો જોઈએ। એટલે માણસને કીધું સુખમાં છકી ન જવું બહુ, અને દુઃખમાં બહુ નિરાશ ન થઈ જવું। કારણ કે સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ ઊભું જ છે। પણ આ તો બધી બહારી વસ્તુ છે, મનની અવસ્થા છે મહારાજ। ખરેખર તમને આત્માનું સુખ મળી જાય પછી બહારના સુખ દુઃખની અસર નહીં થાય। આને આત્યંતિક ક્ષેમ કહેવાય। આવું ક્ષેમ મહારાજ ક્યારે મળે, કોને મળે એમ મને કહેશો? એટલે મોટા ભાઈ છે કવિ, 9 ભાઈમાંના એક આ કવિ હવે બોલે છે। કવિ કોને કહેવાય? કૌતી ભક્તેભ્ય ઉપદિશ્યતિ ઇતિ કવિ। ભક્તોને ભગવાનનો માર્ગ બતાવે એને કવિ કહેવાય। કવિતા લખે એ જ કવિ નહીં, પણ ભગવાનનો રસ્તો બતાવે તમને, ભગવાનને માર્ગે લઈ જાય એને કવિ કહેવાય છે। 11 શ્લોકમાં એને બહુ સરસ વાતો કરી કે સાંભળો પરમ કલ્યાણ કેમ થાય, પરમ કલ્યાણ જીવનમાં કરવું હોય તો કેમ થાય। અહીંથી શરૂઆત કરે છે। મનને કુતચિત ભય મચ્યુતસ્ય પાદાંબુજોપાસન મત્ર નિત્યમ, ત્યાંથી શરૂ કરે છે। મનને કુતચિત ભય મચ્યુતસ્ય પાદાંબુજોપાસન મત્ર નિત્યમ ઉદ્વિગ્ન બુદ્ધેર સદાત્મ ભાવાત વિશ્વાત્મના યત્ર નિવર્તતે। સુનો રાજા, આ સંસારમાં બધાયને ભય બહુ છે, ડર્યા બહુ કરે છે। મારું શું થશે, મારા પરિવારનું શું થશે, મારા બેટી બેટીઓનું શું થશે, મારા ધંધાનું શું થશે। આ આટલો બધો ભય બહુ છે આપણને। ભય શું કામ છે? શું કામ ભય છે? અસતની કામના છે। અસત, અસત એટલે ખોટું છે એને આપણે હંગરી રાખવું છે। જે મિથ્યા છે, જે મટી જવાનું છે એને આપણે કાયમ રાખવું છે। એ કાયમ રહેતું નથી એટલે ભય લાગે છે। શું? તો કે શરીર મારું કાયમ રહેવું જોઈએ, શરીર યુવાન રહેવું જોઈએ કાયમને માટે, वो रहेगा नहीं। संपदा रहनी चाहिए, वो रहेगी नहीं। तो कायम जे નથી રહેતું એને મારે તમારે કાયમ રાખવું છે। આ મોટા મોટી ચિંતા છે। યાને અસતને કાયમ રાખવું છે। અસદાત્મ ભાવાત એમ લખે છે કે અસત ભાવ વધારે હૃદયમાં ભર્યો છે એટલે આપણને દુઃખ છે, ચિંતા છે। પણ સત નથી જોઈતું, જે અંદર છે એ નથી જોઈતું। ક્યું સત? સત એટલે આત્મા। તમારે મારે આત્મા મેળવવાની જરાય કોશિશ નથી કરવી। માણસ આત્મચિંતન નહીં કરે, ધ્યાન નહીં કરે, કથા નહીં સાંભળે, પૂજા પાઠ નહીં કરે તો આમાં એ સમય નહીં આપે, ટાપ ટીપમાં વધારે સમય આપશે। જે શરીર મટી જવાનું છે એના મેકઅપમાં કલાકો બગાડશે, પણ જે આત્માનું ધ્યાન કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ એમાં અડધો કલાક તો આપો। આપણે ઉલટું કરીએ છીએ। જો નહીં હે ઉસકો હમને હે માના, જે નથી રહેવાનું એને આપણે છે આવું માની લીધું, और जो है उसको हमने नहीं माना। जो है, जो भाई शरीर છે નહીં, છે કોણ? આત્મા। તમે શરીર નથી। આમાં આ જ વસ્તુ સમજવાની છે। તમે શરીર નથી। શરીરનું જન્મવું મરવું એ તમારું જન્મવું મરવું નથી। શરીર જન્મે છે એટલે મરી જાય છે। તમે નથી જન્મતા, નથી મરતા, તમે આત્મા છો। આત્મા શરીરનું માધ્યમ લઈને આવે અને શરીર એટલે વસ્ત્ર। જેમ વસ્ત્ર ફાટેલું તમે ફેંકી દો એમ આ બૂઢું શરીર છે, મટી જવાનું છે, એને બાળી નાખો, પણ એમાંથી છૂટો પડેલો આત્મા છે એ તો સ્વયં પ્રકાશ છે એટલે ફરીથી જન્મ લઈને આવશે। એ બીજું શરીર લઈને આવશે। વળી પાછું એ વસ્ત્ર ફાટી જાય, ત્રીજું શરીર લઈને આવશે। વળી એ વસ્ત્ર ફાટી જાય, તમે આખી જિંદગીમાં કેટલા જોડી કપડાં પહેર્યા હશે? કયો
હજારો જોડી એક ઘરમાં ઢગલો કરો, કેટલો ઢગલો થાય? હજારો જોડી કપડાં. એમ આ હજારો શરીર મેં તમને લીધા છે. આ અસ્થિઓનો ઢગલો કરો તમે, મોટો ખડકલો થશે, મોટો પહાડ થશે. એટલા બધા શરીરો આપણે લીધા છે. જેમ તમે પહેરેલા વસ્ત્રોનો ઢગલો કરો, મોટો ઢગલો થાય, એમ મેન તમે એટલા બધા શરીરો લીધા છે. તો જેટલા શરીરો છે એ બધાય અસત છે, ખોટા છે, મટી જવાના છે. અને એટલે કહે છે કે શરીર છે એ તો માધ્યમ છે, આત્માને અભિવ્યક્ત થવાનું માધ્યમ છે. શરીર છે એટલે તમે આત્માને ઓળખી શકો છો. શરીર ન હોય તો આત્માને ઓળખવો કેમ? શરીર જ ન હોય તો તમને જ્ઞાન કેમ મળે? શરીર જ ન હોય તો પ્રભુ પ્રેમ પ્રાપ્ત કેવી રીતે કરવો? અશરીરી તો એ કરી ન શકે. એટલે આત્માને આ વસ્ત્ર પહેરવું પડે છે. ઉપનિષદોમાં તો એમ કીધું છે કે મન છે ને એ આત્માનું શરીર છે. મન છે આત્માનો દેહ છે. તમારી આત્માનું શરીર કયું? મન. અને એ મન શેમાં રહે છે? આ શરીરમાં, સ્થૂળ શરીરમાં. એટલે કહ્યું કે શરીરને કાયમને માટે હાચવી રાખવાની જે વાત કરે છે, યાને અસતની કામના જે છે આપણા મનમાં, એ અસતની કામના આપણને દુઃખ આપે છે. સત એટલે આત્મા. અંદરનું બંધ થઈ ગયું ભાઈ. ये वे भगवता प्रोक्ता उपायात्मलब्धये अंजः पुंसाम विदुषाम विद्धि भागवतान हिताम. તો કહેવાનો ભાવ કે આત્મ પ્રાપ્તિની ઝંખના રાખો મહારાજ. અને જો તમને એક વખત આ ઝંખના જાગી, તમારું પ્રમાદ મટી જશે. તમારા જીવનમાં પછી આળસ નહીં રહે. બરાબર હાલે છે, શું વાંધો હતો? ઠીક. ઓમ યાનાસ્થાય નરો રાજન ન પ્રમાદ્યેત કરહિચિત ધાવન નિમિલ્યવા નેત્રે ન સ્ખલેન્ન પતેદિહ. તો પ્રભુ પ્રાપ્તિની ઝંખના જાગે જેના હૃદયમાં, એના જીવનમાં પછી પ્રમાદ નહીં રહે. ન પ્રમાદ્યેત કરહિચિત. અને અને એટલા માટે ભાગવત પ્રાપ્તિના બે માર્ગો છે શાસ્ત્રોમાં. એક સમર્પણનો માર્ગ છે અને બીજો ત્યાગનો માર્ગ છે. મહારાજ, યા તો તમે ભગવાનને સમર્પિત થઈ જાઓ અને અથવા તો ત્યાગ કરો. આ બે જ રસ્તા છે. અને અહીં સમર્પણને માટે આ શ્લોકમાં કહે છે, આ શ્લોક બધાને આવડે છે. કાયેન વાચા મનસેન્દ્રિયેન વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાન કરોતિ યત્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત. નારાયણાયેતિ સમર્પયેત. કાયાથી, વાણીથી, ઇન્દ્રિયોથી, મનથી, બુદ્ધિથી, સ્વભાવથી ભગવાનને સમર્પિત કરો. મહારાજ, જે કંઈ છે આપની પાસે, અને તમારે એ જ કરવું પડશે. તમે સમર્પિત નહીં કરો તો બધું જતું રહેવાનું છે. એના કરતાં જે કાંઈ છે આપની પાસે એ પ્રભુને માટે છે. આમ વિચારીને તમે સમર્પિત કરો. અને જો સમર્પિત નહીં કરો તો નષ્ટ થઈ જવાનું છે, ભોગવાઈ જવાનું છે, મટી જવાનું છે. અને એટલે પ્રભુને તમે સમર્પિત કરો, આ સમર્પણની ભાવના રાખો, તો ધીમે ધીમે તમારી અવિદ્યા મટી જશે, મળતી જશે. વિપરીત જ્ઞાન મટવા લાગશે, સ્વપ્ન મનોરથો મટશે. અને પછી કર્મના સંકલ્પ વિકલ્પ જેમ મળતા જાય તેમ તેમ તમને ભગવાનની કથા શ્રવણમાં રુચિ થશે. આપણને સીધી સીધી કથા શ્રવણમાં રુચિ ન થાય ભાઈ. આ પહેલા બધા સ્ટેપ આવે છે જીવનમાં. તો શ્રવણ સુભદ્રાણી રથાંગ પાણે, આમ ભગવાનના ચરિત્રોના શ્રવણમાં રુચિ થાય, એનું જ ગીત ગાવાનું મન થાય, એનું જ નામ લેવાનું મન થાય. અને આમ ધીમે ધીમે જેમ ભજન માર્ગમાં આગળ વધો એમ જાતાનુરાગો દ્રુતચિત્ત ઉચ્ચ હે. જાતાનુરાગો, ભગવાનમાં તમને પ્રેમ જાગે, अनुराग जागे. और फिर आगे कहते हैं कि आवा
અનુરાગી જીવો છે, અનુરાગી ભક્તો છે, એ ક્યારેક હસે, ક્યારેક ગાય, ક્યારેક રડે, અને આખા જગતમાં જે દેખાય છે કાંઈ એને હરિના શરીર માને છે. ખંગ વાયુ અગ્નિ સલિલમ મહિશ્ચ, આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, સરિતાઓ, સમુદ્રો એ બધા હરિના જ શરીર છે આમ માનીને પ્રણામ કરે. અને આમ ભજન કરતા કરતા એને બે વસ્તુ મળી જાય, જ્ઞાન અને વૈરાગ્ય. જેમ તમને ભૂખ લાગી હોય અને ભોજનનો થાળ સામે આવે, ભોજન કરતી વખતે તમને સાથે બે વસ્તુ મળે, એક તમારું પેટ ભરાય અને બીજો જીવનનો ભોજનનો આનંદ મળે. ભોજનનો આનંદ મળે અને પેટ ભરાય ભોજન વખતે. એમ ભજન કરતી વખતે જેમ જેમ ભજન વધતું જાય તેમ તેમ ભગવાનનું જ્ઞાન થાય અને ભગવાનનો અનુભવ થાય, પરમાત્માનું જ્ઞાન થતું જાય, સંસારમાં વૈરાગ આવતું જાય અને ભગવાનનો અનુભવ થતો જાય, અને અંતમાં પરામ શાંતિ મુપેતિ સાક્ષાત, પરામ શાંતિ, જીવને પરા શાંતિની પ્રાપ્તિ થાય છે. પછી બીજો પ્રશ્ન પૂછે છે, મહારાજ મને ભાગવત પુરુષના લક્ષણ કહો. હરિ નામના યોગેશ્વરીનું વર્ણન કરે છે. સર્વભૂતેષુ યહ પશ્યેત ભગવદ ભાવ આત્મનઃ ભૂતાની ભગવત્યત્માત્મન્યેષ ભાગવદ ઉત્તમઃ. હરિ નામના યોગેશ્વરીનો જવાબ આપે છે કે ભૂતોને હરે એને, દુઃખોને હરે એને હરિ કહેવાય. અને આવા હરિ નામના યોગેશ્વર કહે છે કે ભાગવત પુરુષ જે હોય એ કેવા હોય? સર્વમાં એ ઈશ્વરને જોતા હોય, દરેકમાં હરિનું દર્શન કરે, ઈશ્વરને આધીન થઈને રહે, પ્રેમ, મૈત્રી, કૃપા રાખે દરેકની ઉપર, આચાર્ય અને હરિની સેવા કરે. આ જગતમાં જે દેખાય છે એ ભગવાનની માયા સમાન માને, સંસાર ધર્મથી વિમુખ રહે, અને એના જીવનમાં એક જ પ્રધાન ધર્મ હોય, ભગવાનનું સ્મરણ કરવું. સ્મૃત્યા હરેર ભાગવત પ્રધાન. ભાગવત ધર્મ એને માટે કયો તો કે સ્મરણ કરવું, પરમાત્માના નામનું સ્મરણ કરે છે. આવા જે મહાપુરુષો છે એ ભાગવત પુરુષો છે અને એ વૈષ્ણવ શિરોમણી કહેવાય છે. રાજા ત્રીજો પ્રશ્ન પૂછે છે, બાપજી અમને ત્રિગુણાત્મિકા માયાનું સ્વરૂપ બતાવો. પરસ્ય વિષ્ણુરિષ્યસ્ય માયિનામપી મોહિનીમ માયામ વેદિતુમિચ્છામો ભગવન્તો બ્રુવન્તુ નઃ. એભિર્ભૂતાનિ ભૂતાત્મા મહાભૂતેર મહાભુજ સસર્જો ચાવચાન્યાદ્ય સ્વમાત્રાત્મ સિદ્ધયે. અંતરિક્ષ બોલે છે કે ત્રિગુણાત્મિકા માયા કોને કહેવાય? ત્રિગુણાત્મિકા માયાનું અમને સ્વરૂપ બતાવો. તો આગળના શ્લોકોમાં માયાનું સ્વરૂપ બતાવે છે કે આ સંસારમાં જે ક્રિયા થઈ રહી છે એ બધી માયાની ક્રિયા છે. જે થઈ રહ્યું દેખાય છે એ બધું માયા છે. અને ભગવાન તો દ્રષ્ટા છે, આત્મરૂપે બિરાજે છે. એવીર ભૂતાની ભૂતાત્મા મહાભૂતેર મહાભુજ. આ સંસારમાં પંચભૂતોની ઉત્પત્તિ થવી, વરસાદ પડવો, જીવનો જન્મ થવો, એનો નાશ થવો, તો આ બધી જે પ્રક્રિયાઓ થાય છે એ બધી માયાની પ્રક્રિયા છે, આ માયાના કાર્યો છે. તો આ રીતે માયા પોતાનું કામ કર્યા કરે છે, પરંતુ ભગવાન આત્મા રૂપે છે એ દ્રષ્ટા છે. એ દ્રષ્ટાભાવથી બધું જોયા કરે છે. તો આ બધા માયાના સ્વરૂપો છે. મોટા ભાગના જીવ છે બધા માયામાં ફસાયેલા છે. રાજા ફરી પૂછે છે કે માયાને તરવાના ઉપાય મને બતાવો. મહારાજ માયાને કેમ તરવી? અહીં ફરી પાછા યોગેશ્વરોને પૂછે છે રાજા કે મહારાજ હવે અમને કહો કે આ માયાને તરવી કેવી રીતે? માયાને તરવાના ઉપાય અમને કહો મહારાજ.
યથેતામેશ્વરી માયામ દુસ્તરામ કૃતાત્મભી તરંત્યંજ સ્થૂલ ધિયો મહર્ષમ વિદમુચ્યતામ. તો આ દુસ્તર માયાને કેવી રીતે તરવી મહારાજ? આવા પ્રશ્નો કર્યા. એટલે પ્રબુદ્ધ બોલે છે, પ્રબુદ્ધ નામના યોગેશ્વર બોલે છે કે દેખો, માયાને તરવાના બે ઉપાય છે તરવી હોય તો. આમ તો કોઈ પણ કથા તમે બેહાડો ને ભાઈ, એ માયાને તરવાનો ઉપાય છે. કોઈ અનુષ્ઠાન કરો, કોઈ પૂજા પાઠ કરો, કોઈ કર્મકાંડ કરાવો, ઘરમાં સત્યનારાયણની કથા કરો, અથવા તો વ્યવહારિક કાર્યોમાં જેટલા ધાર્મિક કાર્યો આવે ને, એ બધા ધાર્મિક કાર્યો માયાને તરવાના જ ઉપાયો છે. ટૂંકમાં વેદનું શરણ તમે લો કોઈ પણ પ્રકારે. ગીતા પાઠ કરો, વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો, યમુનાષ્ટક કરો, ઠાકોરજીની સેવા કરો, અષ્ટયામ સેવા કરો, આ બધા માયાને તરવાના ઉપાયો છે. એ શું કામ કરવાના છે? માયાને તરવા માટે. અને તમારે તરવી ન હોય ને તોય તમે એ નૌકામાં બેસી જ ગયા છો. તમે હરિનામ જપો તો નામરૂપી નૌકામાં તમે બેસી ગયા છો. અહીંયા કથામાં આવીને બેઠા છો ને, આ તમે કથાની નૌકામાં બેઠા છો. આ માયા તમે તરવાના જ છો, કારણ કે નૌકામાં બેઠા એટલે તરવાના. નૌકામાં બેઠા તમે કોઈ પણ નાવમાં બેસો તો શું કરવાના? તરવાના જ છો ને. અને પછી શું થાય કે આપણને ખબર નથી કે આપણે કેટલું તરવાનું છે, બસ એટલું. કોઈ છે એ નાનકડી બોટમાં બેસીને તળાવમાં તરતો હોય, કોઈ દરિયામાં તરતો હોય. તો ભગવાનની કથા અને અમુક અમુક સાધનો છે ને, એ સમુદ્રમાં તરવા માટે છે. સમુદ્ર એટલે ભવસાગર, ભવસાગર તરવા માટે છે. કોઈ છે એ સાધારણ તળાવમાં તરવા ઈચ્છતો હોય, એનો આનંદ લેતો હોય, પણ મારે ને તમારે તરવાનું છે. બસ આ ભવસાગર તરવા માટે હું તમે આવ્યા છે. એટલે નિષ્ઠાથી જીવન જીવવું જોઈએ, નીતિપૂર્વક કામ કરવું જોઈએ, અને ભગવાને આ શરીર આપ્યું છે ત્યાર સુધી કર્તવ્યનિષ્ઠ બની અને પોતે ભગવાન માર્ગે ચાલવું જોઈએ, જો તમે મનુષ્ય હો તો. એટલે અહીંયા તરવાના ઉપાયમાં પ્રબુદ્ધ બોલે છે મહારાજ, બે પ્રકાર છે માયાને તરવાના, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. હવે હું તમને પેલા જ્ઞાન માર્ગ વિશે વાત કરું તો પેલા તમારે ગુરુને શરણે જવું જોઈએ. ક્યાં કહા સુનિए, તસ્માદ ગુરુમ પ્રપદ્યેત जिज्ञासु श्रेयम उत्तमम. श्रेय चाहते हो जीवन में, कल्याण चाहते हो, तो गुरु की शरण में आपको जाना पड़ेगा. હવે સવાલ એ આવે, ગુરુ ક્યાં શોધવા? તો આપણા મા બાપ એ આપણા ગુરુ છે. આપણી બા છે ને, આપણી પેલી ગુરુ. ક્યાંય શોધવા જવાની જરૂર નથી. આપણી મા જ આપણી ગુરુ. એને આપણને શું રસ્તો બતાવ્યો, એ માર્ગે ચાલો. તમે જ્યારે પાત્ર કે યોગ્ય બનો ને, ત્યારે તમારા માટે ભગવાન ગુરુ મોકલી આપે છે. શોધવા જવાની જરૂર નથી. ચલો હમ ગુરુ को ढूंढ ले और गुरु से दीक्षा ले ले, कोई जरूरत नहीं. પાત્ર હો જાય હમ, બસ. બીજું કે તમને જો જિજ્ઞાસા હોય, મનમાં વ્યાકુળતા હોય પ્રભુને જાણવાની, તો ભગવાન ગુરુની વ્યવસ્થા પોતે કરે છે. ગુરુ બનીને ભગવાન પોતે આવી જાય છે. તમને જિજ્ઞાસા હોય તો. જો આપણને કઈ જિજ્ઞાસા જ ન હોય ને, તો પછી ભગવાન એ પડતું મૂકે છે કે એને ક્યાં જિજ્ઞાસા છે, મારે શું એને જઈને શું શીખવવું એને. તો ગુરુને શરણે જવું આમાં કહે છે. કેવા ગુરુ? કે જે બ્રહ્મનિષ્ઠ હોય. બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મને જેણે જાણી લીધા હોય, બ્રહ્મનો જેણે અનુભવ કરી લીધો હોય એવા. કોણ એવા? જલારામ બાપા, ભોજા ભગત, વાલમરામ બાપા, સવારામ ભગત, તુકારામજી, એકનાથ, આ બધા બ્રહ્મનિષ્ઠ હતા. કોઈ બ્રહ્મનિષ્ઠ હોય ને, વેદો પણ ભણેલા હોય, શાસ્ત્રો ભણ્યા હોય, અને પછી એને બ્રહ્મનો અનુભવ કર્યો હોય. પણ ઘણા વેદો ન ભણ્યા હોય, શાસ્ત્ર ન ભણ્યા હોય, પણ એને બ્રહ્મનો, એને ભગવાનનો અનુભવ કરી લીધો હોય. તો ભોજા બાપા છે, ભોજા બાપા આખી જિંદગી એને ખેતી કામ કર્યું, બ્રહ્મનિષ્ઠ. ભોજા બાપા કોણ છે? જલા બાપાનો ગુરુ. પણ આખી જિંદગી એને ખેતી કામ કર્યું, આખી જિંદગી સીતારામ 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 જપ કર્યા કર્યો. બ્રહ્મ મિલ ગયા, ભગવાન મિલ ગયે. પણ શુદ્ધિથી જીવન જીવ્યા, પવિત્રતાથી જીવન જીવ્યા. ભાઈ, તમે તમારા મનને પવિત્ર રાખી અને તમારી કર્તવ્યનિષ્ઠા બજાવતા તમે જો ભગવત સ્મરણ કર્યા કરો, તો આ જીવનમાં જ તમને પ્રભુ પ્રાપ્તિ થઈ જાય.
12 જ વર્ષ માણસને સાત્વિકતાથી રહેવું પડે છે. 12 વર્ષ તમે સાત્વિકતાથી જીવન જીવો, 12 વર્ષમાં તમને આ કળિયુગમાં હરિનો અનુભવ થાય ને થાય. પણ તકલીફ ક્યાં છે કે આપણને સાત્વિકતા નથી રહેતી જીવનમાં. રજોગુણ બહુ આવી જાય આપણા જીવનમાં. આપણામાં સહનશીલતા નથી, તપસ્યાનો અભાવ છે. અને એટલે કહ્યું કે બ્રહ્મનિષ્ઠ કોઈ ગુરુ હોય, બ્રહ્મનો અનુભવ કરેલા હોય, એના ઉપદેશને જીવનમાં આણો, જીવનમાં એને ઉતારો. શાબ્દે પરિચ નિષ્ણાંતમ બ્રહ્મણ્યુપસમાશ્રયમ. હવે જો આવા મહાપુરુષો આપણને ઉપદેશ આપે પણ આપણે સમજાય તો ને. સાંભળો ભોજા બાપાએ શું કીધું, સાંભળો. મૂર્ખો મોહને ઘોડે ચડે, મૂર્ખો મોહને ઘોડે ચડે, મૂર્ખો મોહને ઘોડે ચડે, મૂર્ખો મોહને ઘોડે ચડે, માથે કાળ નગારા ગળે, માથે કાળ નગારા ગળે, મૂર્ખો મોહને ઘોડે ચડે, મૂર્ખો મોહને ઘોડે ચડે. એક તો લગ્ન થયા હોય ત્યારે ઘોડા ઉપર બેઠો હોય, પણ છતાં ઘોડે ચડી ઉતરવાનો મોહ ઓછો થતો નથી. એટલે ભોજા બાપા કહે છે કે મોહના ઘોડા ઉપર બેઠો. લગ્ન વખતે તો ઘોડા ઉપર બેઠો જ હોય, પણ પછી મોહના ઘોડા ઉપર બેઠો. બાપા કે મૂરખ છે, મૂરખ. હરિજન હોય એની હાંસી કરે, હરિજન હોય એની હાંસી કરે, જીવ આવડું બોલી લડે, જીવ આવડું બોલી લડે, એકલો હોય તોય અભાગ્યો, એકલો તોય અભાગ્યો, જેમ પતંગ દીપકમાં પડે, જેમ પતંગ દીપકમાં પડે, મૂર્ખો મોહને ઘોડે ચડે, મૂર્ખો મોહને ઘોડે ચડે, હરિજન હોય એની હાંસી કરે, જીવ અવળું બોલી લડે. અવળું અવળું બોલે, ભગવાનને ભજનારો એને હસે, ભક્તિ કરનારાને હસે, કથા સાંભળનારાને હસે. અને આવા વાંકું વાંકું બોલનારા લોકો છે, પણ એને ખબર નથી કે મોહના ઘોડા ઉપર બેઠા છે. હરિજન હોય એની હાંસી કરે, જીવ અવળું બોલી લડે, એકલો હોય તોય અભાગ્યો. આ અભાગ્યો છે કે નવગ્રહની ઘોડે ચડે. નવગ્રહમાંથી એક ગ્રહ તો આપણને નેડા જ કરતો હોય. તમે જ્યોતિષીને પૂછો તો તમને ના નહીં પડે. કારણ કે છે મંગળ નડે છે, કારણ કે બુધ નડે છે, કારણ કે રાહુ નડે છે, એકાદો તો નડતો જ હોય. એમાં આવા લોકો નડ્યા જ કરે બીજા. મૂરખ છે, મૂરખ. પછી આગળ કહે છે બીજાની સુંદર સ્ત્રીને જોઈને ભોગ કરવાની ઈચ્છા કરે, પરતરિયાસુ પ્રીતિ કરો, પરતરિયાસુ પ્રીતિ કરો, એવા ઘાટ ખોટા ઘડે, એવા ઘાટ
ભટકમાં પડે. મૂર્ખો મોહને ઘોડે ચડે. મૂર્ખો મોહને ઘોડે ચડે. જેના ઉપર તમારો અધિકાર નથી, જેના ઉપર તમારો હક નથી, એમાં ભોગેચ્છા કરવી એ મોટું પાપ છે. પણ એને ખબર નથી કે જેમ કોઈ પતંગિયું દીપકમાં પડે ને પોતાની પાંખોને બાળી નાખે છે, એમ એનો નાશ થવાનો છે. આ ભાન એને નથી. બાપા કહે છે કે આવા મૂર્ખાઓને કોણ સમજાવે? ચાબખો માર્યો છે બાપાએ. ફિર કહા ત્રણેય અવસ્થા ગઈ તૃષ્ણામાં. ત્રણેય અવસ્થા ગઈ તૃષ્ણામાં. એવા ઘાટ ખોટા ઘડે. એવા ઘાટ ખોટા ઘડે. ત્રણેય અવસ્થા ગઈ તૃષ્ણામાં. અવસ્થા ગઈ તૃષ્ણામાં. એને કારણે કીધો કડે. એને કારણે કીધો કડે. वो जो भगत कहे भजन कराविना. वो जो ભગત કહે ભજન कराविना. એને 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 જમના જોડા જડે. એને જમના જોડા જડે. મૂર્ખો મોહને ઘોડે ચડે. મૂર્ખ મોહને ઘોડે ચડે. માથે 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 કાળ નગારા ગડે. માથે કાળ નગારા ગડે. મૂર્ખો મોહને ઘોડે ચડે. મૂર્ખ મોહને ઘોડે ચડે. મૂર્ખો મોહને ઘોડે ચડે. મૂર્ખ મોહને ઘોડે ચડે. બાળપણ વયું ગયું, યુવાની જતી રહી, ઘટપણ જતું રહ્યું. બાપા એમ કહે છે કે તૃષ્ણામાં બધું જતું રહ્યું. કાળ સામે આવીને ઉભો રહી ગયો. કાળે કીધો કડે. ભોજો ભગત કહે ભજન કર્યા વિના જો ભજન નહીં કરો તો શું જડે? જમના જોડા જડે. જમના જોડા. જમરાજા જોડા લઈને ઊભા છે, એ તમારે ખાવા પડશે. સાવલિયા પરિવારનો દીકરો આ ભોજા બાપા. દેવકી ગાલોડ ગામ એનું, મૂળ ગામ દેવકી ગાલોડ. પછી એણે સ્થળાંતર કરી અને ઠેબીને કાંઠે અમરેલીની બાજુમાં ફતેપુર આવ્યા. આખી જિંદગી જન્મ્યા ને ભોજા બાપા તો અન્ન ન લેતા. પછી મોટા થયા ને એ ખાતા નહોતા શીખ્યા. 12 વર્ષ સુધી એણે અન્ન ન લીધું. એ દૂધ જ પીતા. જલારામ બાપાના ગુરુ ભોજા બાપા એ 12 વર્ષ સુધી એમણે અન્ન નહોતું લીધું. દુધાહારી બાળયોગી તરીકે એ ઓળખાતા, દુધાહારી. પછી ગિરનારમાંથી કોઈ એક સંત આવ્યા. એની બાનો નિયમ હતો, ભોજા બાપાની બાનો, કોઈ પણ સંત ગામમાં આવે ને ભોજન કરવા માટે બોલાવે, પછી એને જમાડે પોતાના હાથે રોટલા બનાવીને, પછી ખોળો પાથરીને પગે લાગે, દક્ષિણા આપે. ખોળો પાથરીને પગે લાગે. પગે કેમ લાગવું એ ગઢા માણસને પૂછો, ખબર પડે કેમ પગે લગાય. આમ ખોળો પાથરીને એટલો બધો વિનય બતાવે. તો આંખમાં આંસુ આવી ગયા એક વખત. એટલે સંતે પૂછ્યું કે કેમ શા માટે રડો છો? તો કે છોકરો ખાતો નથી બાપજી, 12 વર્ષનો થયો, હજી કાંઈ જમતો નથી. એટલે પાસે બોલાવીને કીધું આવો બેટા, આવો આવો મેરે પાસ, મેં તુજે દીક્ષા દે દેતા હું. પોતાની થાળીમાંથી કોળીઓ લઈ એના મુખમાં મૂક્યો અને ખાતો કર્યો અને રામ નામની દીક્ષા આપી. કહ્યું કે माँ ये तेरा बेटा पूर्व का योगी है, मेरी प्रतीक्षा में था, मेरी राह देख रहा था, जाओ आज से तो दीक्षित हो गया. સીતારામ નામની દીક્ષા આપી. એ સંતનું નામ હતું રામેતવન. ભોજા બાપાના ગુરુ કોણ?
રામેત્વન. ગંગા સતીના અને બોજા બાપાના બેના એક જ ગુરુ રામેત્વન. ગંગા સતીના પતિનું નામ હતું કહળસંગ ભગત. આ પતિ પત્ની બે ભક્તિ કરતા હતા. હનુમાનજીનું મંદિર બનાવી પોતાના ખેતરમાં. કહળસંગ ભગત હતા ને, બહુ સિદ્ધ પુરુષ હતા. ગુર્જર ક્ષત્રિય, રાજસ્થાનમાંથી આવેલા ગુર્જર ગોહેલ પરિવાર. અને ગંગા સતી છે ને એ રા નવઘણની 29મી પેઢીએ થયા. 29મી પેઢીએ, રા નવઘણની 29મી પેઢીએ ગંગા સતી થયા છે. તો દૈવી દંપતિ જેને કહેવાય, દિવ્ય બંને ભજનાનંદી મહાપુરુષો આપણે ત્યાં થયા. કહેવાનો ભાવ એ છે કે એ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો છે, જેણે બ્રહ્મનો અનુભવ કરી લીધો છે ભજન દ્વારા. તો બ્રહ્મને જોઈ લીધા હોય, જેણે ભાળી લીધા હોય, આવાના સંગમાં રહેવું, એને શરણે રહેવું. અને એ જે શિક્ષા આપે, એ જે આપણને શીખવાડે, ધર્માન શિક્ષાત ગુરુવાત્મદેવત, ગુરુ આત્મદેવ છે આપણા, એ શિક્ષા આપે એને જીવનમાં લેવાનો પ્રયાસ કરવો. એનાથી શું થાય તો ધીમે ધીમે માયામાંથી તમારી વૃત્તિ હટવા લાગશે. અમાયા અનુવૃત્યા, અમાયા તમારી વૃત્તિ અમાયિક થતી જશે. અને બીજામાંથી તમારું મન છે ને હટી જશે, જે બહારી દુનિયામાં મન ભટકતું હોય. સર્વતો મનસ અસંગમ આદો, સર્વતો મન અસંગમ, બીજાથી તમારું મન ધીમે ધીમે અસંગ થશે. પછી બધા પ્રત્યે દયા રાખો, મૈત્રી રાખો, સર્વમાં શ્રદ્ધા રાખો, પવિત્રતા રાખો જીવનમાં. તપસ્યા કરો. તપસ્યા એટલે પોતાના કેન્દ્રમાં શાંત રહેવું. શાંત રહેવું એ મોટી તપસ્યા છે, ગમે તેવી પરિસ્થિતિમાં. સહન કરવું, પછી તિતિક્ષા, સહન કરવું, મૌન રાખવું, સ્વાધ્યાય કરો. સ્વાધ્યાય એટલે આત્મચિંતન કરો. ભાઈ મારામાં કેટલી કેટલી કમીઓ છે, હું એને કેમ દૂર કરું. તો સ્વાધ્યાય. પછી આર્જવમ, સરળ રહેવું જીવનમાં. સરળતા બહુ રાખવી, ભાઈ અભિમાન ન કરવું કંઈ. શરીરથી, વાણીથી અને મનથી સરળ રહેવું. પછી બ્રહ્મચિંતન કરવું, ભગવાનનું ચિંતન કરવું જોઈએ. અહિંસા, કોઈની હિંસા ન કરો. દરેકમાં સમતાનો ભાવ રાખો. અને આગળ કહે કેવલ્યમ અનિકેતનમ, બને ત્યાં સુધી જો ભજન કરવું હોય તો આશ્રમો બનાવવાની ભાંજગડ ન કરવી. આશ્રમો ન બનાવવા. ભજન કરે અનિકેત રહે. અમારા હરિબાપાએ ક્યાં આશ્રમ બનાવ્યો? આપણા ઘર એ જ એનો આશ્રમ. આપણે કહીએ બાપા અમારે ઘેર રોકાવો ને 8 દિવસ, ચાલો ધૂન કરો. પહેલાં બાપા ધૂન જ કરાવતા. પણ 2003માં મારી અમરેલીમાં કથા હતી અને ત્યાં બાપા પધાર્યા. પછી એણે નિરંતર મારી કથાઓ કરી, સતત કથાઓ કરી. બાપા કે કથા રાખો શાસ્ત્રીજીની. અને પછી એ કથામાં બેસે, એક બાજુ ધૂન ચાલતી હોય એક ખંડમાં, બાપા પૂરી કથા એટેન્ડ કરે. મેં નથી જોયું એકે વખત કે બાપા 5 મિનિટ મારી કથા મોડા આવ્યા હોય. એને ખબર કે શાસ્ત્રીજી પંક્ચ્યુઅલ છે, એટલે બધા વહીવટો, જે ટિકિટ બિકિટોના વહીવટો હોય એ બધા ફટાફટ પતાવીને દોડતા આવે. હંમેશા સમયસર પહોંચ્યા, હંમેશા. એક પણ દિવસે કોઈ દી મોડા નથી પડ્યા. એની કથા નિષ્ઠા જુઓ તમે, એનો પ્રેમ જુઓ કથામાં. શું પામવું તું ભાઈ આવા મહાપુરુષોને? એટલે આ બધું આવા લોકો પાસેથી આપણને શીખવા મળે છે. 130 કથાઓ એણે મારી સાંભળી હશે નિરંતર. તો કહેવાનો ભાવ એ છે કે એને તો એની હાજરીમાં તો આખી કથાનું રૂપ જ અલગ હોય. આવા મહાપુરુષો સામે બેઠા હોય ભાઈ, તો ત્યારે તમારી કથાનું જે તમારો ભાવ છે, તમારી અભિવ્યક્તિ છે. હરિબાપાને મેં વિવિધ વિષયો ઉપર કથાઓ સંભળાવી છે. વિવિધ દેવી ભાગવત, શિવ પુરાણ, વિષ્ણુ સહસ્ત્રનામ, હરિરસ ઉપર, એકલા ઉત્તરકાંડ ઉપર, એકલા સુંદરકાંડ ઉપર, એકલા અયોધ્યા કાંડ ઉપર 9 દિવસ સુધી આ બધા સત્રો. તો કહેવાનો સંતોના ચરિત્રો એટલા સંભળાવ્યા હશે. કહેવાનો ભાવ એ છે કે આવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો હોય એ ક્યાંક ઘર કે આશ્રમ બનાવે નહીં. એ બધા એના ઘર એ જ એનો આશ્રમ છે. કેવલ્યમ અનિકેતનમ, વિવિક્ત ચીર વસનમ, એકાંતમાં રહે અને જીવનમાં સંતોષ રાખે. આ જ્ઞાન માર્ગના ધર્મો છે. જ્ઞાન માર્ગમાં તો આ રીતે જ્ઞાન માર્ગથી તમે પ્રભુને પ્રાપ્ત કરી શકો છો. બીજું ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગમાં લખે છે કે તમે શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખો. શ્રદ્ધામ ભાગવતે શાસ્ત્રે
નિંદામન્યત્ર ચાપિ મનોવાક કર્મદંડમ ચ સત્યમ શમદમાવપિ શ્રવણમ કીર્તનમ ધ્યાનમ હરિરદ્ભૂત કર્મણ જન્મ કર્મ ગુણાનામ ચ તદર્થેખિલ ચેષ્ટિતમ. આપણા શાસ્ત્રો છે, ભાગવત કથા છે, ગીતાજી છે, રામાયણ છે, આ બધા શાસ્ત્રોમાં પૂરી શ્રદ્ધા રાખો એમ કહે છે. શ્રદ્ધામ ભાગવતે શાસ્ત્રે, ભગવદીય ગ્રંથોમાં પૂરી શ્રદ્ધા રાખો. અરે ભાઈ આમાં શંકા જેવું કંઈ નથી, શંકા કરવા જેવું. તમારી બુદ્ધિ શંકા કરે એનો અર્થ તમે અલ્પબુદ્ધિના છો. અલ્પબુદ્ધિના લોકો હોય ને એ શાસ્ત્રોમાં શંકા કરે. શાસ્ત્રોના કઈ એક પ્રકારના અર્થો થોડા હોય છે. અન્વયાર્થ, વાચ્યાર્થ, લક્ષ્યાર્થ, ઘણા બધા અર્થ હોય આના. એકની એક કથાના વાચ્યાર્થ અલગ હોય, લક્ષ્યાર્થ એનો અલગ હોય, અન્વયાર્થ એનો અલગ હોય. તો એ અર્થ તમે તમારી બુદ્ધિ અનુસાર સમજી શકો છો, અથવા તમને કોઈ ગુરુ સમજાવનાર જોઈએ. આ શાસ્ત્રો અલૌકિક છે, આ બધા દૈવી શાસ્ત્રો છે, ગિરવાણ ભાષામાં લખાયા છે. તમને હું આ સંસ્કૃતનો શ્લોક સંભળાવું છું ને તો એ દેવતાઓને ગમે એવી ભાષા છે સંસ્કૃત ભાષા, અને આ આજ આપણી મૂળ ભાષા છે. આપણી મૂળ ભાષા કઈ? સંસ્કૃત. સંસ્કૃત આપણને આવડવું જોઈએ, સંસ્કૃતના શ્લોકો આપણે શીખવા જ જોઈએ, સંસ્કૃતના શ્લોકો આપણે બોલવા જ જોઈએ. અને બધી જ ભાષાઓ સંસ્કૃતમાંથી પ્રગટ થઈ છે. એટલે આગ્રહ રાખો જીવનમાં કે અમને વધારેમાં વધારે સંસ્કૃતના શ્લોકો સંભળાવો. એનાથી તમારી વાણી શુદ્ધ બને છે. વધારેમાં વધારે શ્લોકો તમે સાંભળો કે બોલો, તમારી વાણી પવિત્ર બને છે. ઘણા બધા ફાયદા છે. પછી આમાં લખે છે કે શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખો, કોઈની નિંદા ન કરો, મન અને વાણીને દંડ કરો. વાણી એટલે બહુ બકવાસ ન કરવો, અને મનમાં બહુ કલ્પનાઓ ન કરવી. મનનો દંડ અને વાણીનો દંડ શું? તો કે વાણીનો દંડ સત્ય છે, અને મનનો દંડ છે ને એ ઇન્દ્રિયોનો સંયમ છે, દમ છે. શમ અને દમને, શમ એટલે બુદ્ધિની શાંતિ, અને દમનો અર્થ છે ઇન્દ્રિયોની શાંતિ. તો આ બંને પ્રકારની શાંતિ વ્યક્તિના જીવનમાં જોઈએ. તો પછી આગળ કહે છે કે ઇષ્ટમ દત્તમ તપો જપ્તમ વૃત્તમ યશ્ચાત્મનઃ પ્રિયમ દારાન સુતાન ગૃહાણ પ્રાણાન. હવે શું કરવું? તો કે આ રીતે પરમાત્મામાં શ્રદ્ધા, શાસ્ત્રોમાં શ્રદ્ધા, અને પછી પત્ની, પુત્રો, ઘર, પ્રાણ, આ જે કાંઈ છે ને તમારું, એ બધું ભગવાનને સમર્પિત કરવું. આ બધું હરિનું છે ભાઈ. તમને ભગવાને, તમને મને ભગવાને જ બધું આપ્યું છે. શરીર એણે આપ્યું, સંપદા એણે આપી, મન એણે આપ્યું, બુદ્ધિ એણે આપી, ઇન્દ્રિયો એણે આપી. આ જે કાંઈ છે બધું એની કૃપા છે, અને એનું છે, એણે આપ્યું છે, એને સમર્પિત કરો. જે કાંઈ છે બધું એને આપો. દારાન સુતાન, એને માટે વપરાવવું જોઈએ. તમે જો તૃતીય સ્કંદમાં મેં કીધું તો આપને યાદ હોય તો કે કપિલ ભગવાને જ્યારે ભગવાનની તપસ્યા કરી ત્યારે ભગવાન માગવાનું કહે છે, ત્યારે ભગવાનને કીધું કે પ્રભુ મેં તપસ્યા તમારા માટે કરી છે, મારા માટે નહીં. તપ મેં તમારા માટે કર્યું છે, પૂજા મેં તમારા માટે કરી છે, અને મારે મારા બાપુજીનો આદેશ છે લગ્ન કરવાના છે, એ હું તમારા માટે જ કરીશ. લગ્ન પણ તમારા માટે કરીશ. યા તમે જો કે આ વ્યક્તિ, આ મહાપુરુષના મનમાં ભોગ બુદ્ધિ નથી જરાય કે ચલો હું લગ્ન કરીને ભોગવાદી બની જાઉં, ભોગી થઈ જાઉં. હું તમારા માટે બધું કરીશ. એટલે ઈશ્વરને માટે તમે જે કાંઈ કરો એને તમે નિવેદન કરો. આ જ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે. આ જ પરાભક્તિ છે, જ પરમ ભક્તિ છે. જે કંઈ કર્તવ્ય મારે તમારા ભાગમાં આવ્યું હોય એ પ્રભુને માટે કરો. ભાઈ ભગવાન મને જુએ છે અને ભગવાન મારાથી રાજી થાય ને હું એવું કામ કરીશ, હું એવું કામ કરીશ. આ ભાવ જો તમને હોય તો કોઈ કર્મ તમને નહીં બાંધે, કોઈ પણ કર્મ તમે બંધાશો નહીં. એટલામાં કહે છે કે જે કંઈ ભગવાને આપ્યું છે પ્રભુ તમારું છે, અને અમે તમને આપીએ છીએ. પછી આગળ કહે છે કે પરસ્પરાનું કથનમ પાવનમ ભગવદ યશ, પરમાત્માનો યશ ગાઓ. જ્યારે જ્યારે મોકો મળે, અવસર મળે ત્યારે ગપાટાબાજી ન કરો. કોઈ શાસ્ત્રની વાત કરો, કોઈ ગીતાની વાત કરો, કોઈ રામાયણની વાત કરો. તમારા મુખે આવી દૈવી વાતો તમારા બાળકો સાંભળશે ને તો બાળકો પણ વિદ્વાન થઈ જશે.
તમારા સંતાનો છે ને એ પણ એની મનોવૃત્તિ, એનું મનોવલણ પણ બદલાઈ જશે કે ભાઈ અમારા વડીલો કેવી વાતો કરે છે, એ કેવી વાતો સાંભળે છે. અમારા વડીલો સત્સંગમાં બેઠા હોય છે તો એને પણ મન થાય, એને પ્રેરણા થાય. તમારા બાળકોના માનસ ઉપર એની અસર થાય છે. એટલે કહ્યું પરસ્પરાનું કથનમ પાવનમ ભગવદ યશ. પરસ્પર અનુકથન કરો ભગવાનના યશનું, પરમાત્માનો યશ ગાઓ. અને હરિનો યશ પશુ પક્ષીનું પણ કલ્યાણ કરતો હોય તો આપણું નહીં કરે. ભાગવતમાં લખે છે કે હરિનો યશ ભગવાનનો યશ એવો છે કે પશુ અને પક્ષીનું કલ્યાણ કરે છે તો માનવનું કલ્યાણ અવશ્ય કરે છે. તો એ પ્રકારે ભગવાનનું યશગાન કરો અને આ રીતે આમ પ્રભુને બધું સમર્પિત કરવું જોઈએ. પછી આગળ કહે છે કે સ્મરંત સ્મારયંતશ્ચ, ખૂબ સ્મરણ કરો અને સ્મરણ કરાવો. તમે પરમાત્માનું નામ લ્યો અને બીજાને લેવડાવો. એટલે કહ્યું સ્મરંત સ્મારયંતશ્ચ. જો ભાઈ ભજન છે ને એ તમારું નિષ્કામ હોવું જોઈએ. તમે કામનાથી ભજન ન કરો કે ભાઈ હું આટલી માળા રોજ કરી લઉં, મને ભગવાન મોટો શેઠિયો બનાવી દે. ये नहीं होगा, ये नहीं होगा. अब शेठ नहीं बनेंगे. भजन से आप शेठ नहीं बन सकते. शेठ बनવું હોય, પૈસા કમાવા હોય તો તમારે સારું કર્મ કરવું પડે છે. कर्म से अच्छी नौकरी मिलेगी आपको, कर्म से आप शेठ बनेंगे, कर्म से उद्योगपति बनेंगे. लेकिन भगवान तो चाह से मिलते हैं, चाहना से मिलते हैं, प्रेम से मिलते हैं. અને ભજન છે ને એ ભગવાનને પ્રેમ કરવાની રીત છે. તમે માળા બેઠા બેઠા કરો છો એ શું છે કે તમને જેનામાં પ્રેમ છે એનું નામ તમે જપો છો. તમે નામ કોનું જપો ભાઈ? જેનામાં તમને પ્રેમ હોય. તમને પ્રેમ હોય ને જેનામાં, એ તમને દિવસમાં 100 વાર યાદ આવશે. એટલે તમે એનું નામ જપ્યા કરો છો. એ તમારા પ્રેમનું લક્ષણ છે. और भगवान चाहने से मिलते हैं, भगवान कर्म से नहीं मिलते. એવું નહીં માનતા કે હું મોટા મોટા સત્કર્મો કરી લઉં તો મને ભગવાન મળી જાય. सत्कर्म करने से आपकी बुद्धि शुद्ध होगी. सत्कर्म करने से मन शुद्ध होगा. मन शुद्ध होगा तो भगवान प्रीति हो जाएगी. ये फायदा होगा. અને સત્કર્મ બાંધો, તમે પુણ્યકર્મ બાંધો તો એના બદલામાં ભગવાન તમને ભોગ આપી દે છે. અને ભગવાન તમારું ઋણ રાખતા જ નથી બિલકુલ, કે આ માણસે આટલું સત્કર્મ કર્યું છે એનો આ બદલો મેં આપી દીધો, લ્યો ले जाओ, इतनी संपत्ति ले जाओ, जाओ तुम शेठ बन जाओ, जाओ तुम उद्योगपति बन जाओ. પણ ભગવાનને જેને પ્રેમ કર્યો છે ભગવાન એને ભક્તિ આપે છે. એટલે સ્મરણ કરવાથી ભક્તિ વધે છે. અને ભક્તિ જેમ જેમ વધતી જાય, ભક્તિ મળે તમને, પછી શું મળે? પછી શું મળે? તો આમાં લખે છે ભક્ત્યા સંજાતયા ભક્ત્યા, ભક્ત્યા સંજાતયા ભક્ત્યા બિભ્રત્યુત્ફુલકામ તનુમ. ભક્તિથી ભક્તિ સંજાત થાય છે, ભક્તિથી ભક્તિ મળે છે. ભાઈ આમાં લખ્યું સ્પષ્ટ લખ્યું છે કે ભક્તિથી ભક્તિ વધે છે. જેમ જેમ તમે ભક્તિ કરો ને એમ તમને સંપત્તિ નહીં મળે, પણ ભક્તિથી તમારું ભજન વધે છે, તમારી ભક્તિ વધે છે. અને આમ ધીરે ધીરે આગળ કહે છે કે ભક્તિ જેમ વધે, ભગવત પ્રેમ વધતો જાય, એમ નારાયણ પરો માયામ અંચસ્તરતી દુસ્તરામ. અને આ રીતે માયાને તમે અનાયાસે તરી જાઓ છો. આ થયો ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ, બે માર્ગથી તમે ઈશ્વર પ્રાપ્તિના બે રસ્તા અહીં બતાવ્યા છે. હવે ફરી યોગેશ્વરને પ્રશ્ન કરે છે રાજન કે મહારાજ, નારાયણમાં નિષ્ઠા કેમ થાય એ અમને કહો. નારાયણાભિધાનસ્ય બ્રહ્મણ પરમાત્મન નિષ્ઠામર્હત નો વક્તુમ યોયમ હિ બ્રહ્મવિત્તમઃ. જો આ બહુ મહત્વનો પ્રશ્ન છે કે આપણને આટલા બધા સત્કર્મો આપણે કરતા હોઈએ છતાં ભગવાનમાં નિષ્ઠા છે ખરી? પ્રભુમાં નિષ્ઠા છે? ભરોસો ડગી જાય છે. જીવનમાં થોડુંક દુઃખ આવે ને, માણસનો ભરોસો ડગી જાય. તમારા મારામાં નિષ્ઠા ટકાવી બહુ અઘરી વસ્તુ છે. નિષ્ઠા રહેવી જોઈએ વ્યક્તિના જીવનમાં. એ પૂછે છે કે ભાઈ નિષ્ઠા કેમ થાય? દુઃખ આવે, તમારી ઈચ્છાઓ પૂરી ન થાય, તમારી કામનાઓ પૂરી ન થાય, તમારી કલ્પના પ્રમાણે બને નહીં જીવનમાં, તો તમારી નિષ્ઠા ડગી જાય છે. એ નિષ્ઠા ડગવી ન જોઈએ. અને આ નિષ્ઠા કેમ વધે? એટલે પીપલાઈન યોગેશ્વર બોલે છે કે તમે રોજ સવારમાં ધ્યાન કરતા
ભગવાનનું ચિંતન કરતા વિચારો કે આ જગત ભગવાને બનાવ્યું છે, તમે નહીં. આ એણે બનાવ્યું છે, આ એના બાપનું છે. એ મને તમને તો એને પૂતળાના રૂપમાં મૂક્યા છે.